નમસ્તે. મને ગર્વ છે કે હું ગુજરાતથી છું અને મને ગર્વ છે કે હું વડોદરાવાસી છું. યસ, આઈ એમ અ પ્રાઉડ બરોડિયન. આજે અને છેલ્લા 2 દિવસથી રાજ્યની સામે જે મોટો પડકાર આવીને ઊભો રહ્યો છે કે સ્ત્રીની સુરક્ષાનું શું? આ પ્રશ્ન કેમ? એક ગુજરાતવાસી તરીકે દરેકે 30 વર્ષથી ખાલી ને ખાલી ભારતીય જનતા પાર્ટીની સરકાર જોઈ છે. અને આ એટલા માટે બોલું છું તો ખાલી ને ખાલી એક નાગરિક તરીકે જ. અને કારણ કે એક છોકરીના રૂપમાં આ ધરતી પર જન્મ લીધો છે, એટલે હવે આ પ્રશ્ન બહુ પ્રબળતાથી પૂછું છું કે કેમ આ પ્રશ્ન? તમારા રાજ્યમાં તો રાજ્ય સુરક્ષિત છે ને, તમારા રાજ્યમાં તો પ્રજાની ખુશી સુરક્ષિત છે, તો પછી આ પ્રશ્નનો જવાબ આપણે આજે કેમ શોધવા નીકળ્યા છે કે સ્ત્રીની સુરક્ષાનું શું? જો જે તે સમયે કાયદા જ્યારે પણ અમલીકરણ કરવામાં આવતા હતા ત્યારે એ સરકારની જોવાની જવાબદારીમાં આવતું હતું કે એ કાયદાનું પાલન થાય છે કે નહીં, અને જો જરૂર પડે તો કાયદામાં સુધારા વધારા કરવા એ પણ એક જોગવાઈ સરકારના જવાબદારીમાં આવે છે. તો પછી જ્યારે આજે તમારા રાજ્યમાં જો સુરક્ષાની વાત કરવામાં આવે તો પછી હવે અમારે જ બધું જોવાનું છે શું? અમારે અમારા બાળકોની સુરક્ષા જોવાની? ભાઈ, અમે આ બધું તો જોઈએ જ છીએ, કારણ કે અમે એક પરિવાર તરીકે તો લાગણીથી બંધાયા જ છીએ. પણ જ્યારે અમે આ રાજ્યના નાગરિક છીએ ને, તો અમે રાજ્યને પણ અમારું ઘર સમજીએ છીએ. અને જ્યારે 30 વર્ષથી તમને સત્તા આપી છે તો અમે તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ કે તમે અમારી લાગણી સમજશો અને આ રાજ્યને તમારો પરિવાર સમજશો. તો તમને ક્યાંય કંઈ ખબર જ નથી. આપણી પાસે તો આટલી બધી એજન્સીઝ છે, ક્યાં શું થઈ રહ્યું છે જો એ સરકારને ના ખબર હોય તો હવે અમારે નાગરિક તરીકે હવે અમારે નીકળવાનું છે જોવા માટે. તમે તો સલાહ આપીને છૂટા થઈ જશો ને કે તમે હવે તમારી સાવચેતી રાખજો, તમે તમારા પાસવર્ડ્સને સિક્યોર રાખજો, તમે જોજો કે તમે એક સિક્યોર્ડ એન્વાયરમેન્ટમાં છો કે નહીં. તો પછી તમારી જરૂર શું છે રાજ્યમાં? સરકારની શું જરૂર છે? તમે કાયદાનું અમલીકરણ નથી કરાવી શકતા, તમે કાયદાનું પાલન નથી કરાવી શકતા, તમે કાયદાની સુરક્ષા નથી કરી શકતા, તમે નવા કાયદા નથી લાવી શકતા જે કડક હોય અને આ બધું થતું બંધ થઈ જાય. તો બધું જો અમારે જ જોવાનું હોય તો સરકારનો રોલ શું? ઇટ ઇઝ વેરી પિટીએસ્ટ. ઘણું દુઃખ થાય છે કે એક છોકરી, એક મહિલા, એક બાળકીની સુરક્ષા જે રાજ્યમાં સુરક્ષિત નથી, અને એ ચર્ચા કરવાનો વારો 30 વર્ષ એક સાથું એક બાજુનું સરકારની સત્તા જોયા પછી પણ જો આ પ્રશ્નનો જવાબ શોધવા નીકળવું પડે ને, તો નાગરિક તરીકે, જાગૃત નાગરિક તરીકે હવે આપણે ખરેખર વિચારવાની જરૂર છે કે આ લોકો આપણને જ સલાહ આપવા બેઠા છે, પોતે કંઈ જ કરી નથી રહ્યા. કાર્યવાહીના નામ પર દિવસો નીકળી જાય, મહિના નીકળી જાય. માન્યું કે પ્રોસિજર હોય છે, ના નથી, પણ તમે એ પ્રોસિજરને થવા સુધી લઈ જ કેમ જાઓ છો? કેમ કાયદા એટલા કડક નથી કરતા કે આ કરવાવાળાના મનમાં ડર પેસે? અમે તો સુરક્ષિત છીએ જ, અમને સલાહ તમે ના આપતા હવે, કારણ કે હવે અમે સમજી ગયા છે કે તમારા રાજમાં અમારે અમારું જોવાનું છે. તમે ખાલી કંઈ થશે અને કાર્યવાહી કરશો, અને એ ક્યાં સુધી કરશો એની ટાઈમલાઈન કદાચ તમે આપશો કે નહીં અમને નથી ખબર, પણ હવે હાથ જોડીને બસ એક જ વિનંતી કરું છું કે આપણે જ જાગૃત થવાનું છે, કારણ કે આપણે રાજ્યમાં તો સુરક્ષિત છીએ પણ એ આપણી જાગૃતતા ઉપર સુરક્ષિત છીએ. થેન્ક યુ.